જેકેએસની ગુજરાતી વાત કરીએ તો ચોમાસું દરવાજે દસ્તક દઈ રહ્યું છે ત્યારે વેરાવળ શહેરમાં પાણી ભરાતા વિસ્તારોની સમસ્યા ન ઉદ્ભવે તે માટે જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના માર્ગદર્શનમાં જિલ્લા તંત્ર દ્વારા ડિઝાસ્ટર મેનેજમેન્ટના ભાગરૂપે આગોતરી તૈયારી સાથે શહેરના નદી નાળા વહેણની સફાઈના કાર્યો હાથ ધરવામાં આવ્યા છે। આ કામગીરી અંતર્ગત આજે જિલ્લા કલેક્ટરે દેવિકા નદી, તળાવ, મદીના પાર્ક, બાગે રહેમત સહિતના વિસ્તારોની જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ અને જિલ્લાના અધિકારીઓ સાથે રૂબરૂ મુલાકાત લીધી હતી। કલેક્ટરે વેરાવળ શહેરમાંથી સમુદ્રને મળતી દેવિકા નદીમાં ઉગી નીકળેલા ઝાડી ઝાકરાને જેસીબીની મદદથી સાફ સફાઈ કરવાની કામગીરીની શરૂઆત કરી હતી। નદીને સ્વચ્છ બનાવી ચોમાસાનું પાણી ઝડપથી નીતરે અને સમુદ્રમાં મળી જાય અને વેરાવળ શહેરમાં પાણી ન ભરાય તે માટેની નિરીક્ષણ કર્યું હતું। તેમણે નદીના પાર્ક અને બાગમાં વિસ્તારમાં નાગરિકોની ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા અને રેલવે ઓવરબ્રિજ બનાવવાના કારણે આવાગમન માટે ટ્રાફિકની સમસ્યાની રજૂઆત સાંભળી હતી, જેનો સાનુકૂળ પ્રતિભાવ આપતા કલેક્ટરે રેલવે તંત્ર સાથે સંકલનમાં રહી વૈકલ્પિક માર્ગ આપવા તથા પાણી ભરાવાની સમસ્યાનું સત્વરે નિરાકરણ આવે તે માટે ગટરની સફાઈ અને કચરાની સફાઈ ઝડપથી થાય તે માટે સૂચનાઓ અને ઉપસ્થિત અધિકારીઓને આપી હતી। જેકેએસની ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ।